હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં જશો? આજના મારા બ્લોકમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે નીતિનભાઈની વાડીએ મોટર ઉતારવા જવાની હતી, એટલે હું ને નીતિનભાઈ બાઇક લઈને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો, નીતિનભાઈનો કોલ આવ્યો હતો, તો ફાઇનલી આપણે નીકળી ગયા છે. મિત્રો, તમે જોઈ શકો છો, આપણે આ રસ્તો થોડોક ડેન્જર છે. મિત્રો, આગળ તમને બહુ જ રસ્તો ખરાબ જોવા મળશે. મિત્રો, તમે કન્ટિન્યુ રહેજો. આવી રીતે કંઈ છે નીતિનભાઈની વાડીએ જવાનો રસ્તો. તો ફાઇનલી આપણે રસ્તામાં પાણી જોવા મળ્યું. મિત્રો, આપણે પાણીને ક્રોસ કરીને આગળ નીકળી ગયા છે. તો આપણે નીતિનભાઈની વાડીએ પહોંચવા આવી ગયા છે. મિત્રો, તમે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી સામું દેખાય નીતિનભાઈની વાડી છે. મિત્રો, તો મોટર બોટર આવી ગઈ છે. રિક્ષામાં આપણે પાઇપને બધી દિલીપભાઈ છે ઉતારે છે. તમે જોઈ શકો છો, આવી રીતે કંઈ ઉતરે છે પાઇપ ને બધી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે નીતિનભાઈને બે. તમે જોઈ શકો છો, હવે દિલીપભાઈ આવે છે રસો બસો ઉતારીને. મિત્રો, આ દિલીપભાઈ છે. મિત્રો, આ મોટર પડી છે ને આ બોર છે. મિત્રો, તમને બતાવશે એમાં નીતિનભાઈ મોટર ને બધી. તો જોઈ શકો છો તમે, જ્યાં મોટર છે નીતિનભાઈ ખોલીને બતાવે. મિત્રો, આવી રીતે કંઈ મોટર છે. આપણે આ બોર સામે બોર છે એમાં ઉતારવાની છે. તો હજીમાં આપણે ફિટિંગ કરવાની બધી બાકી છે. એમાં રસો આપણે જોઈન્ટ કરવાનું છે, સર્વિસ જોઈન્ટ કરવાની છે. મિત્રો, બધી જોઈન્ટ કરવાનું છે. તો વાયરિંગ તો આપણે હનીફભાઈ માંગરોળથી આવશે, એ બધી વાયરિંગ કરશે. આપણે ફાઇનલી રસો ફિટ કરી દઈએ. તો ફાઇનલી આપણે મિત્રો મોટર ફિટ કરવા પહોંચી ગયા છે. તો આ નીતિનભાઈએ ફિટ પણ થોડીક કરી દીધી છે ને હવે બોલ ટાઈટ કરે છે. મિત્રો, આવી રીતે કંઈ રસો ફિટ કરવાનો હતો મોટરમાં. મિત્રો, તો તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોકમાં. હજી તો આપણે ઝાઝું કામ બાકી છે. મિત્રો, હવે દિલીપભાઈને બે વર્ગા છે, એકથી થાય નથી એટલે બાપુ દીકરો બે વર્ગા છે. તમે જોઈ શકો છો પાના પકડ લઈને. મિત્રો, તો આવી રીતે બોલ ટાઈટ કરવાના હોય છે, ઝાઝું હોય છે. મિત્રો, રસી બાંધવાની હોય છે. આપણે હનીફભાઈને થવા મિત્રો એટલે વાયરિંગ કરવાનું હોય છે. તો આવી રીતે કંઈ કામ કરવાનું હોય છે. એમાં પછી અંદર બોરમાં ઉતારવાની છે. તો દિલીપભાઈ જોઈ શકો છો તમે, બોલ ટાઈટ કરે છે. તો આવી રીતે કંઈ હોય છે. મિત્રો, પછી બોરમાં ઉતારવાની હોય છે. તો તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોકમાં. તો ફાઇનલી આપણે હનીફભાઈ આવી ગયા છે. આપણે હનીફભાઈની રાહ જોતા હતા, તો ફાઇનલી આવી ગયા છે. હનીફભાઈનું કામ કરશે. આપણે ફાઇનલી રસો અને ફિટિંગ થઈ ગયો છે. તો હવે આપણે ખાલી રસો સીધો કરવાનો છે. આપણે હનીફભાઈ વાયરિંગનું કામ કરી લઈ એટલે આપણે આપણું રસાનું કામ કરીને સીધી બોરમાં ઉતારી દઈએ મોટર. એટલે રસો સીધો કરવાનો છે. હનીફભાઈનું કામ કરે છે. આપણે નજીક છે હનીફભાઈની. તો તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે રસ્સી બાંધવાની શરૂઆત કરી દીધી છે. હનીફભાઈ વાયરિંગનું આપણે હાંધો મારવાનો હતો એ મારી દીધું છે. આ બ્લુ સર્વિસ તમને દેખાય, આપણે હાંધો લાગી ગયો છે. હવે આપણે રસ્સી મારવાની હોય છે એમાં. તો હનીફભાઈ રસ્સી બાંધે છે, કેમ કે બોરમાં ઉતારવા માટે પાછી ખેંચવી હોય તો રસ્સીની જરૂર પડે. મિત્રો, તો રસ્સી આપણે બાંધવી પડે. તો જાડી રસ્સી હનીફભાઈ બાંધે છે. આવી રીતે કંઈ બાંધવાની હોય છે, આટી મારવાની હોય છે. મિત્રો, આપણે તો ન આવડે, હનીફભાઈ મારે છે. તો આપણા બ્લોકમાં તમે કન્ટિન્યુ રહેજો. તમને બધી બતાવશું. મિત્રો, કઈ રીતે ઉતારવી, કઈ રીતે વાયરિંગના શેડા મારવાનું છે, કઈ રીતે ચાલુ કરવાની, પાણી કઈ રીતે કાઢે. પછી મિત્રો, તો ફાઇનલી આપણે બોર નજીક લઈ જાય. મિત્રો, પછી આપણે ઉતારવાની છે. તો જો આપણે લઈ જાય નીતિનભાઈ, હું છે, હનીફભાઈ છે, રાજભાઈ પણ આવી ગયા છે. તમે કન્ટિન્યુ રહેજો. આ બોર મેરા આપણે નજીક લઈ આવ્યા છે. હવે અહીંથી આપણે ઊભી કરીને ઉતારવાની છે. મિત્રો, આવી રીતે કંઈ હોય છે અને ઊભી કરવી પડશે. એટલે આપણે નીતિનભાઈને બે કરી લઈએ ઊભી, પછી સીધી આપણે બોરમાં જવા દઈએ. મિત્રો, તો ફાઇનલી આપણે ઊભી કરી લીધી છે. હનીફભાઈ ત્રણે તમે જોઈ શકો છો, આવી રીતે ઉતારવાની હોય છે મોટર બોરમાં. મિત્રો, તો તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોકમાં. મિત્રો,
તો ફાઇનલી મિત્રો આપણે બોરમાં ઉતારી દીધી છે, બોરમાં મોટર ઉતારી દીધી છે, આપણું કામ પતી ગયું છે. અનિકભાઈ એનું કામ કરે છે મિત્રો, સર્વિસ બાંધવાની હોય છે એ બધી એનું કામ કરે છે. તો પછી હજી આપણે સ્ટાર્ટરમાં શેડા મારવાના છે. રાજભાઈ જો નાળો બાંધે છે મિત્રો નાળી ઉપર, અને કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે આ સર્વિસ છે થાંભલા ઉપર થઈને ઓડીમાં લેવાની છે અંદર મિત્રો. તો આપણે ફાઇનલી લઈ લીધી છે, તમે જોઈ શકો છો. બ્લુ સર્વિસને આપણે અંદર સીધી પોપિયા ટાંગીને સીધી આપણે લઈ લીધી છે. તો ફાઇનલી આપણે હવે અનિકભાઈ મેરે જવાનું છે મિત્રો. તો અંદર ઓડીમાં અનિકભાઈ આપણે સ્ટાર્ટરની સર્વિસ કરતા હતા, બધી ફ્યુઝ ને બધી બાંધતા હતા. આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે અનિકભાઈ મેરે. તો આપણે નીતિનભાઈ હતા ત્યાં. તો અનિકભાઈ હવે બ્લુ સર્વિસના શેડા કાઢીને આપણે મારવાના છે મિત્રો, પછી સ્ટાર્ટ કરશે. તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં મિત્રો. તો ફાઇનલી અનિકભાઈ શેડા મારે છે બ્લુ સર્વિસના મિત્રો. હવે આપણે સમાજ ચાલુ થાય થોડીક વારમાં. આપણે ફ્યુઝ નાખવાના છે, ફ્યુઝ નાખી દઈએ એટલે આપણે સ્ટાર્ટ કરવાનું છે. ફાઇનલી ફ્યુઝ નખાઈ ગયા છે, તો સ્ટાર્ટ કરશે મિત્રો. તો સ્ટાર્ટ કરે છે અનિકભાઈ, તમે જોઈ શકો છો. તો આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે મોટર. હવે આપણે જવાનું છે બહાર ચેક કરવા કે પાણી કેવું કાઢે છે, નીર આવે છે કે ડોળું આવે છે મિત્રો, ચાલુ થઈ કે નથી થઈ એ આપણે બહાર આવીને જોઈએ. તો આપણે દિલીપભાઈ અને નીતિનભાઈ હતા બે, તમે જોઈ શકો છો સ્ટાર્ટ થઈ ગઈ છે. પાણી પણ બહુ સરસ આવે છે, પણ આપણે પાણી બહુ કદડી આવે છે મિત્રો, કેમ કે આપણે પેલી વખત મોટા બોરમાં નાખીએ એટલે બહુ કદડું પાણી આવે છે મિત્રો. મિત્રો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.